શાળા પ્રવેશોત્સવમાં જતા અધિકારીઓને ડેપ્યુટી સીએમની સલાહ। દિલ દઈ અને 3 દિવસ શાળા પ્રવેશોત્સવમાં આપવાના છે। અધિકારીઓ એક નાનો બદલાવ લાવશે તો પણ બહુ છે। શાળાના બાળકોના જીવનમાં બદલાવ લાવવાનો છે। અધિકારીઓ ખાલી મગજથી નહીં પણ દિલથી કામ કરે। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધિકારીઓને ટકોર। तो मात्र भणतर અને ભૂખમાં લખેલી પરીક્ષાઓ કે સવાલોમાંથી બહાર નીકળીને એક કેવા વ્યક્તિ ભવિષ્યમાં આપણે ભણાવવા માંગીએ છીએ અને એના માટે એ સ્કૂલ દ્વારા જેમ કહ્યું કે એસએમસીની મીટિંગની અંદર બાળકોના વ્યવહાર કેવા છે, બાળકોની આદત કેવી છે, જો એ ખરાબ આદતમાં કઈ લાગ્યો હોય તો એને કઈ રીતે બહાર લાવી શકીએ તે દિશામાં બી વિચારવા માટેની જવાબદારી આપણા છે। સ્કૂલની અંદર ખાલી સ્વચ્છતા ચેક કરીને પાછા આવશો તો એનાથી વ્યવસ્થા ક્યારેય ના સુધરી શકે। જો વ્યવસ્થા સુધારવી હોય તો સ્વચ્છતાના સ્વચ્છતા તો ક્યાં છે એટલા સવાલોની વ્યવસ્થા નહીં સુધરે। જો એ વ્યવસ્થા સુધારવી હશે ને તો એ બાળકો ત્યાં સ્કૂલની અંદર ગંદકી ના કરે ને તે દિશામાં આપણે આગળ લઈ જવું પડશે અને એના માટે કોઈ ભૂખના જ્ઞાનથી કે ભૂખમાં વાંચવાથી આદતથી સુધારી શકીએ। એના માટે જે 1-2 કલાક આપણે સ્કૂલમાં જઈએ છીએ તેને સાચા અર્થે સામાજિક રીતે લોકોને જોડીને